અલ્યા રાકેશભાઈ, મેં ઓભળ્યું કે તમારા ઘરવાળી વિમલ ખાય છે અને વિમલ ખાવાના પૈસા તમે જ આલો છો. ના અલ્યા, હું તો ખાલી મસાલા ખાવાના પૈસા આલું છું, પણ મારી હાહરી વિમલો ખાઈ જાય છે. આજ તો મસાલો લેવા દુકાને મેચી છે અને વિમલો લઈને આવે તો ઉપા મેડમ બાવળિયાનું પોઠું લગાવું અને પછી બધી વિમલ હું એકલો ખાઈ જાઉં. હે ભાઈ આવશે? હા લે આવશે. હમણાં વિમલ ખાતી ખાતી આવતી છે, પણ કોની દુકાને વિમલ લેવા જાય છે એ ખબર પડતી નહીં. અલ્યા એ રાકેશભાઈની ઘરવાળી મારી દુકાને વિમલ લેવા આવે છે અને તું રાકેશભાઈને કહેતો ના કે મુખી બાપાની દુકાને વિમલ લેવા જાય છે. ન કે કાલથી તને વિમલ ઉધારે નહીં આલું, હું એકલો બેઠો બેઠો ખાઉં. શાબાશ. હા ભાઈ આઈ. હા આવો વિમલો ખાતા ખાતા ઘરે આવો. શું? મને ખબર પડી ગઈ છે કે તું વિમલો ખોય છે અને ઘરનો બધો કલર તે વિમલો ખાઈ ખાઈને જ કર્યો છે. હા રાકેશભાઈ, તમારે બહેરાને વિમલ ખાતા મુખી બાપે જ શીખવાડ્યું છે અને આખા ગામનો બહેરાને વિમલ ખાતા શીખવાડે છે. એને દુકાન બનાવી છે એટલે વિમલ ખાતા શીખવાડે છે બધાને. इस सज्जन को क्या तकलीफ है भाई? એ હુબારા, તાર ઘરવાળી વિમલ ખાતો મેં શીખવાડ્યું છે અને તાર ઘરવાળી માર દુકાને રોજ વિમલ ઉધારે લઈ જાય છે. એને કે પૈસા આપી દે, ન કે બધા પૈસા તારે